સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર અંતરિક્ષમાંથી સહી સલામત પાછા ફર્યા છે। આ દરમિયાન સુરતના અડાજણ પાલનપુરથી વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે આ શાળાના નાના ભૂલકાઓએ પોતાને હાથે જ 350થી વધુ માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી અને સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગણપતિને પ્રાર્થના કરી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક ભગવાન ગણપતિનું પૂજન કરી ભગવાનને થેન્ક યુ કહ્યું હતું। વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર મહેશભાઈ પટેલ સાહેબ, આજે શાળામાં શું કાર્યક્રમ રાખ્યો? આજે શાળામાં થેન્ક યુ ગણપતિ બાપા અને સુનિતા વિલિયમ્સ અને વિલમોરને વેલકમ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આપણે સૌ જાણીએ છીએ કે 6 જૂન 2024ના રોજ આ બંને અવકાશ યાત્રીઓ અવકાશ યાત્રાએ ગયા હતા માત્ર 8 દિવસ માટે, પરંતુ ટેકનિકલ ખામીને કારણે એમનું યાંત્રિક યાન અટવાયું સ્પેસમાં અને ત્યાંથી પાછા ન ફરી શક્યા। દિવસો વીતતા ગયા અને સમગ્ર વિશ્વને ચિંતા થઈ। ત્યારે તે વખતે અમે ગણેશ ચતુર્થી નિમિત્તે વિદ્યાકુંજ સ્કૂલના બાળકોએ, વાલી મિત્રો, શિક્ષક મિત્રોએ વિદ્યાકુંજમાં 2 દિવસના ગણપતિની સ્થાપના કરવામાં આવી। તેમાં 351 માટીની મૂર્તિ બનાવી અને બાળકોએ સ્થાપના કરી। આ અમે સુનિતા વિલિયમ્સ અને વિલમોરના હેમખેમ પાછા પડે એ માટે અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરી હતી અને આરાધના કરી હતી। ત્યારે અમારી એ પ્રાર્થના, અમારા બાળકોની પ્રાર્થના ભગવાને સાંભળી અને ગઈકાલે જ્યારે સુનિતા વિલિયમ્સ અને વિલમોર બંને યાત્રી હેમકેમ પૃથ્વી પર પાછા પડ્યા ત્યારે અમારા માટે આનંદનો દિવસ હતો। અને એના કારણે જ્યારે અમારી વાત ગણપતિ દાદાએ સ્વીકારી ત્યારે સ્વાભાવિક છે થેન્ક યુ કહેવું પડે, ભગવાનને પણ થેન્ક યુ કહેવું જોઈએ। એ ભાવથી આજે અમારા બાળકોએ ગણપતિ દાદાને થેન્ક યુ કહ્યું છે અને સુનિતા વિલિયમ્સ અને વિલમોરને આવકાર્યા છે। આજનો માહોલ અને શિક્ષણની વાત જે અત્યારે તમે સાચી વાત છે કે શિક્ષણ ક્ષેત્રમાં અત્યારે પરીક્ષાનો માહોલ છે, ત્યારે આ કાર્યક્રમ કરવો કેટલો ઉચિત, પરંતુ હું એટલું કહીશ કે આ વિજ્ઞાન સાથે, ટેકનોલોજી સાથે અને સમગ્ર વિશ્વની જાણકારી માટેનો જ્યારે એ હોય ત્યારે એ કાર્યક્રમથી બાળકો વંચિત ના રહેવા જોઈએ। બાળકો આ કાર્યક્રમ જુએ, સાથે સાથે સુનિતા વિલિયમ્સ અને વિલમોરને હવે વૈજ્ઞાનિકો વાંચે અને એ તરફ એ પણ પોતાની રુચિ કેળવે, એ માટે આ ખરેખર કાર્યક્રમ ખૂબ જ યથાયોગ્ય રહ્યો। પટેલ છે દિનેશભાઈ, 8મા ધોરણમાં વિદ્યાકુંજ સ્કૂલ। આજે ખબર છે સૌને કે સુનિતા વિલિયમ્સ ને વિલમોર આજે ધરતી પર આવ્યા છે। 6 જૂન 2024ના રોજ તેઓ 8 દિવસ માટે અવકાશમાં ગયેલા, પર તેમના કોઈ ટેકનિકલ ખામીના લીધે તે ત્યાં ફસાઈ રહેલા। અમે ગણેશ ચતુર્થીના નિમિત્તે અમે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી, ગણેશ ભગવાનને ખૂબ પ્રાર્થના કરી કે અમારા સંકલ્પ બી લીધા કે સુનિતા વિલિયમ્સ અને વિલમોરના વિઘ્ન હરી લેજો અને એમને સ્વચ્છાઈ રીતે નીચે લાવી દેજો। અમારે આ પ્રાર્થના આજે સફળ થઈ છે। સવારના 3:30 કલાકે તેઓ ધરતી પર આવ્યા, એ માટે હું થેન્ક યુ બોલવા માંગુ છું ગણેશ ભગવાનને કે તેમને વિઘ્ન હરી એમની। મારું નામ દરોગા ફલક પરિમલભાઈ। આજે અમારી શાળામાં ગણપતિ બાપાને થેન્ક યુ અને વેલકમ સુનિતા વિલિયમ અને બુચ વિલમોરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કારણ કે જૂન 2024માં જ્યારે સુનિતા વિલિયમ અને બુચ વિલમોર અવકાશમાં ગયા હતા, પરંતુ એ લોકો આવી જવાના હતા, પરંતુ તે લોકો આવી શક્યા ન હતા ને કાલે રાતના 3 વાગે એ લોકો ધરતીમાં આવ્યા હતા, જેથી અમને ખૂબ ખુશી થઈ હતી, જેથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।